ડીસાના જોખમનગરમાં ગટર અને રસ્તા મુદ્દે રહીશો આકરા પાણીએ ડીસાના પાલનપુર હાઈવે પર આવેલા જોખમ નગર સોસાયટીમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી ગટર રોડ અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છે। વોટ લેવા આવતા નેતાઓ ચૂંટણી સમયે આપેલા વચન બાદ કંઈ પણ કાર્ય કરતા નથી તેમ જણાવી મહિલાઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। ડીસાના જોખમનગરમાં હજુ સુધી ગટર વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે ગંદા પાણીની રેલમછેલ થતી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં કોઈ કાર્ય થતો નથી। તેમજ નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારો વોટ લેવા ગટર અને રસ્તાનું કામ ઝડપથી થઈ જશે તેવી બાહેંધરી આપી હતી, પરંતુ ચૂંટણી બાદ કોઈ દેખાતું નથી તેવો બળાપો રહીશો ઠાલવી રહ્યા છે। આ બાબતે તેઓએ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને પણ રજૂઆતો કરી હતી, પરંતુ હજુ સુધી ગટર કે રસ્તા બાબતના કંઈ પણ ઠેકાણા પડ્યા નથી। આ બાબતે સોસાયટીના રહીશ કાંતિભાઈ ઠક્કર તેમજ મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું, ચૂંટણી વખતે નેતાઓ વોટ લેવા આવી જાય છે, પરંતુ લોકોની સમસ્યા હલ કરતા નથી। અમે ઘણા સમયથી રજૂઆતો કરી છે, દરેક વખતે આશ્વાસન જ અપાય છે। આથી જો હવે આગામી ચૂંટણી વખતે અમે કોઈને પ્રવેશવા દેશું નહીં અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। સુનીતાબેન જોખમનગર ધારાસભ્ય સાહેબને કહેવું છે કે મારી સોસાયટીમાં નથી રોડની સુવિધા, નથી ગટરની સુવિધા, બરાબર। જ્યારે અમારે ચૂંટણી આવે છે ત્યારે એ લોકો કોંગ્રેસવાળા હોય કે ભાજપવાળા હોય, કોઈ બી આવે છે તમને રોડ લઈ આપીશું, તમને ગટરો લઈ આપીશું, મોટી મોટી ડિમાન્ડો કરીને જતા રહે છે, બાકી અમારી કોઈ ડિમાન્ડ પૂરી કરતા નથી, બરાબર। બાકી હવે જો નગરપાલિકાને અમારા વોટ લેવા હોય, મારી આખી સોસાયટીના વોટ લેવા હોય તો પહેલાં મારે ગટર અને રોડ જોઈએ। બાકી જો મારી સોસાયટીમાં ગટર ને રોડની સુવિધા 10 દિવસની અંદર મારી સોસાયટીનો ફેસલો નહીં થાય તો મારી સોસાયટીમાં કોઈ બી નંબરનો માણસ આવશે કે કોઈ બી પક્ષનો આવશે, અહીંયા હું પહેવા નહીં દઉં, હું નાકાબંધી કરીશ। બાકી હું પછી બધી રીતે પહોંચેલી છું। એ લોકોને એમ છે કે અમે જ માણસો છો, તમે મોટા છો, રૂપિયાવાળા છો, અમારે મધ્ય વર્ગના માણસો છે, હર કોઈને સાધન જોઈએ છે, હર કોઈને આવવા જોઈએ છે। અમારી વસ્તી મજૂરિયા માણસો છે, એનો મતલબ એ નહીં કે અમે માણસ નથી, અમે પણ માણસ છો। મારી સોસાયટીમાં રહે એ હર કોઈ માણસ છે। શું તમે બંગલાવાળા તો તમારા રોડની સુવિધાઓ જોઈએ છે, તો શું અમે ઝૂંપડીવાળા અમારે હેડવા માટે નહીં જોઈએ? શું અમારે ગટારમાં નાવા ધોવાનું નહીં જોઈએ? શું અમે મજૂરિયા વર્ગના માણસો છીએ તો અમારે નાવાનું નથી, અમારે પાણી નથી જોઈતું, તો અમારા પાણીની સુવિધા કરી આપો, અમારા રોડની સુવિધા કરી આપો। આથી 3 વર્ષ પહેલાં જ્યારે અહીંયા આ સોસાયટી બાજુની સોસાયટીમાં પાણીનો કાગ મૂકવો હતો ત્યારે નગરપાલિકા અહીંયા ઉપડીને આવી હતી કે બેન મૂકવા દો કાગ વેદાંતમાં, અમે તમારા પાણીની સુવિધા કર્યા। આજે અમારી પાણીની સુવિધા એને પાણી અમે આપ્યું છે તો આજે મારી ગટરની સુવિધા એ મને કરી આપે। તમારી આખી નગરપાલિકા નિવેદન કરું છું કે મને પાણીનો અને રોડનો નિકાલ કરી આપો, બાકી મારી સોસાયટીમાં એક વોટનું ટીપકું નહીં થવા દઉં। વોર્ડ નંબર 3 અને જોખમનગર છે આગળ, પછી બધી રીતે જોખમ જ થશે, નગરપાલિકાને બી થશે અને હું કેસ લડ્યો બધી રીતે આગળ જાયો। મારે જવું છે ગોધીનગર જવાનું, અહીંયા સાથે મારો નિકાલ નહીં મારી સોસાયટીનો તો દિલ્હીથી કન્યાકુમારી સુધી હું પહોંચીશ। નામ ચંદ્રકાંત કાંતિલાલ ઠક્કર, જોખમનગર। શું છે તમારે? અમારે ગટરની વ્યવસ્થા છે નહીં અને બાકી છે, અહીંયા ભૂંગળા નંખાઈ ગયા છે પણ પાણીના નિકાલ માટે કોઈ આયોજન છે નહીં, બરાબર। એટલે અમે બહુ મિટિંગો કરી, નગરપાલિકામાં ગયા, ત્યાંથી અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી, માટે અમે લડત આપવાના છીએ। થોડો લગ્નગાળો ચાલુ છે પણ 2-4 દિવસમાં લડત આપવાના છીએ। અમારે ગમે એમ કરી પાણીનો નિકાલ કરી આપો। અમને 2 વર્ષ પહેલાં અહીંયા ભૂંગળો નગરપાલિકાની પાણીની લાઈન નાખવા દીધી હતી, નગરપાલિકાના કહેવાથી આપતી, અને અમને મને 6 મહિના કીધું હતું કે 6 મહિનામાં ના આવે તો તમે અહીંયા બંધ કરી દેજો પાણી, પણ છતાં અમે 3 વર્ષ થયા પણ અમે આમાં કોઈ કર્યું નથી। બાકી પાણીનો નિકાલ અમે ગમે એમ કરી અને કરી આપો, બરાબર। અમને પાછળ જોડાણ આલો, ઓલરેડી ભૂંગળા નોખી ગયા છે, બરાબર, અને બ્લોકને મેઇન રસ્તો બાકી છે, એટલે ગમે એમ કરી અને અમને પાણીનો નિકાલ કરી આપો, બસ એ જ વસ્તુ।